હે ગાઈઝ વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી બ્લોગ. તો ગયો બ્લોગ છે કન્ટિન્યુ થાય છે અહીંયા, અને આપણે લોકોએ પપ્પાને ફોન કર્યો હતો તો એણે કીધું કે મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે અને હવે જસ્ટ 12 જ આવે છે અને થોડાક વારમાં તો અમે આવી જઈશું. એટલે કદાચ અહીંયા અહીં રહેતા હોય એ લોકોને રજા આપી દેતા હોય, જે બસમાં આવતા હોય ને અમદાવાદથી બસે ભરાય છે, 4 તારીખની કંઈક હોય છે, એ લોકોને તો હજી પછી પાછું અહીંયા રોકાવું પડે, પછી ચેકઅપ કરે અને ચેકઅપ કરીને કમ્પ્લીટ કરીને પછી બસ ત્યાંથી ઉપડતી હોય એટલે એ લોકોને વાર લાગે. એમાં જ્યાં હોય ને ત્યાં તમને કપડાં દેખાશે. જો આપણે આ સાડી 2-3 બીજી એક્સ્ટ્રા કાઢી હતી હવનમાં પહેરવા માટે, એ બધી મૂકી દઈએ. નીવના કપડાની બધી વસ્તુ છે ને આ કપડાં બધા ધોવાના છે. એમને જો આમને સવારના એમને પડ્યા છે. તમે ઘણીવાર કહેતા હોય ને કે તમારું ઘર અપ ટુ ડેટ, પણ અપ ટુ ડેટ હોય નહીં, આને કરવું પડે. થોડીક વારમાં બધું થઈ જશે સરખું, કારણ કે હમણાં વરસાદને લીધે કપડાને થોડો ઘણા વધારે હમણાં કપડાં હોય એટલે એમને બધું પડ્યું છે. અને અહીંયા થોડા ઘણા જો અહીંયા સુકાય છે. નીવના જબ્ભાની બધું અહીંયા સ્ટેન્ડે સુકાવડાવ્યું હતું. ઓલી ગેલેરીમાંય સુકાય જ કપડાં, તો આ બધા સુકાઈ ગયા છે. આ બધા લઈ અને નીવનું આ ટેન્ટ છે અને આ બધી વસ્તુ આપણે સરખું કરી નાખીએ. ને હવે બધું આડાહોળું જે કરવાનું છે ને એ જ કરી નાખીએ. ખાલી આડાહોળું કરીએ ને તોય કેટલી વાર લાગી જશે આ બધું કરવામાં. અને આ ગેલેરીમાંય કપડાં છે, આ બધા મશીન કરવાના છે. નીવની લેંઘીને એવું જ વધારે છે. અને આ શૂઝ છે ને અમે બોલો લાઇટ આમાં થતી હતી ને એટલે અમે આ લીધા હતા, નકર અમારે આ કલર નહોતો લેવો, પણ લાઇટને લીધે અમે આ લીધા હતા. પણ લાઇટ આમાં બિલકુલ કામ જ ન થાય, કારણ કે જો આવા બગાડ નાખે તો પછી ધોવા તો પડે, ધોઈએ એટલે લાઇટ પેલી જતી રહી. બેડમાં સાડી મૂકવી છે ને આટલી મૂકવાની છે, તો સાવ ગાદી જ કાઢી નાખી છે. તો જ્યારે મેં આ સાડી બધી આ લીધી ને ત્યારે તો એક હાથે લીધી તો માંડ થયું, કારણ કે એક હાથે આ ગાદી ઉચકાવી પડે અને એક હાથે ચેન ખોલીને લીધી. એટલે મેં કીધું અત્યારે છે ને ગાદી કાઢીને આ બધું અસ્ત વ્યસ્ત બધું થઈ ગયું છે, જેમ ફાવે એમ બધું એવું થઈ ગયું છે. એટલે એ બધું છે ને આપણે સરખું મૂકી દઈએ સાડી. અને મારી પાસે છે ને સાડી સાવ ઓછી જ છે. મારા મેરેજ વખતે છે ને છાપમાં ને એમાં થોડીક સાડી લીધી હોય, અને મમ્મી ત્યાંથી 2-3 સાડી, બસ એટલી સાડી છે. આપણે બીજી કોઈ સાડી લીધી નથી. એના પછી તોય કેટલી બધી થઈ ગઈ છે. જો મારા કાકાને એણે પહેરવણી કરી તો મને સાડી લઈ દીધી હતી. પછી નીરોને મેરેજ હતા તો ત્યારે તો મમ્મીને એણે તો ચોલી ક્રોપ ટોપ જે છે ને રેડ પિંક જેવું, એ ક્રોપ ટોપને લઈ દીધું હતું. પછી શ્રીમતમાં મારે ચોલી લીધી હતી. એટલે આપણી પાસે સાડી સાવ ઓછી છે. ને બીજી હલકી ફૂલકી સાડી ઘણી બધી છે. અને આ બધી જો હળવી સાડી છે. આ તો જો મમ્મીની સાડી છે ને, આનું બ્લાઉઝ છે પણ કદાચ ટૂંકું કેવું કંઈક છે. તો અને આ બ્રાસો છે. જો મારે આ મેરેજ વખતનું મારે ફોઈને એણે આપ્યો તો બ્રાસો, તો એમાંય જો આપણે એટલે ઓલું સિલ્વર બ્લાઉઝ સીવડાવ્યું છે એટલે આ કાઢી નાખું છે. આ બહુ ચમકતું છે, બ્રાસો છે. પછી જો આવી સાડી નીકળી હતી, તો આ સાડી મારી મમ્મીએ કે એણે સુરત ગયા હતા ને ત્યારે લીધી હતી. તો એનું બ્લાઉઝ બહુ સરસ છે. પણ હવે આ સાડી તો હવે એટલું બધું કંઈ બહુ બધા પહેરતા છે નહીં, એટલે આનું મને લાગે ને તો એવું લાગે ને તો આખું પેર સીવડાવી દેવી છે. અને પછી છે ને કાચનું આગળના ભાગમાં વર્ક કેવું કરાવવું છે. આ પ્લેન સાડી છે. તો આવી હલકી ફૂલકી તો ઘણી સાડી છે. પછી આ મારા નણંદે હમણાં આપી હતી એ સાડી છે. જો અત્યારે આ લેટેસ્ટ સાડી છે એમાં. હા શું છે આ? શું છે? ટાઈગર. શું છે? ટાઈગર. હા. પછી આ મંકી. શું છે? મંકી. હા અહીંયા છે મંકી, એવો મંકી છે કા. પછી ઓલું ટેડી બિયર છે જો. હા ન્યાય છે, અહીંયા છે, અહીંયા છે બધી. આ તો ડોગી છે. શું છે? ડોગી. છોકરો છે ને મારો ચાંદલો નથી રહેવા દેતો. બોલો મેં લગાવ્યો હતો ને પછી એને લઈ આવો ને ત્યારે એના હાથ થઈ. હવે જો મને લગાવે છો, લગાય આમ જો છે જેવી રીતે લગાવે. લગાવી તો મને નીવ લગાવી તો શું મોબાઈલ નો ચાલુ કરું કે ટીવી ચાલુ છે? આવા તોફાન હોય. બોલો એને કયું શું જોતું હોય ની કઈ ખબર જ ન પડે. હા કરું છું, હાલો કરું. ટીવી ચાલુ થઈ ગઈ. તો જો મમ્મીનું ઓપરેશન તો થઈ ગયું છે, પણ મમ્મી ન થયા, ખાલી પપ્પા જ આવ્યા. કા મમ્મી કે માં ન થવું. હા સાંજે પાછું બતાવવા જવાનું છે, એટલે પાછું 7 વાગે. કા એટલે હા હજી અત્યારે વાગ્યો 1 વાગ્યો, હજી 1 વાગે પપ્પા માણ પહોંચ્યા અને પાછું જવાનું થાય 2-3 કલાક. પછી ન્યા એ આરામ કરે, વળે પાછું ચેકઅપ બેકઅપ થાય, પછી છૂટ. હા પછી છૂટા. એટલે પપ્પા એક આવ્યા છે, એને આરામ થઈ જાય, કારણ કે એકને કોઈને જવા નથી દેતા ને અંદર, કોઈને જવા ન દે એટલે પછી સાવ બહાર રહેવું પડે. અને પેશન્ટને તો અંદર હોય જ, એટલે એને ક્યાં વાંધો હોય. હા શું થાય છે? નીવ જો નકરા ભાત ખાય અને રોટલી ખાય, શાક કેવું કાંઈ ખાવું નથી. અને આ ઉડાડવા હોય ભાત અને ખાય ને આ બધા આટલા તો જો એને ઉડાડ્યા છે. એ તો જો ખાલી દાળ ભાત લીધા છે. અને પપ્પાએ રીંગણ બટેકાનું શાક છે સવાર ટિફિનમાં કર્યું, એ દાળ છે, પછી સલાડ છે અને ભજીયા છે જો, અને છાશ ને અથાણા ને બધું છે. બપોર વચ્ચે એને ઊંઘ બહુ આવે,
એટલે એવું છે. વચ્ચે એકવાર તો એ છે ને ઉઠે, પાછું એમ કહે સૂઈ જાય એટલે સૂઈ જાય, પછી બહુ લાંબુ ઊંઘે. શું હવે જો એ આમ ઈશારા કરીને હમણાં 2-3 દિવસથી શીખો છે કે હું મારે ઘોડી એમ સૂવું છે, આમ ઈશારો કરે જો, અને મૂડ ન આવે ને એટલે, અને ઈ કરે. ચાલો ચાલ મમ્મ દવ હાલ, ક્યાં જવું છે હવે, ઘોડી એમ ન સુવાય, પછી તું રાત્રે નહીં સૂ, હાલ તેડી લે વાલ. નાસ્તા પાણી થાય છે, પેરું સુધાર્યું છે, નીવ ખાય છે, અને હું બેઠી છું. ને પપ્પા છે ને હમણાં થોડેક ટાઈમ પહેલાં, અડધી કલાક પહેલાં ગયા ચા પાણી પીને. અને આમ તો ચેકઅપ કરવાનો ટાઈમ તો કંઈક 7 વાગ્યાનો કેમ કંઈક છે, પણ અહીંયા પપ્પા શું બેસીને કરે, અને આમ થાય બહુ દૂર છે ને, એટલે અહીંથી જાતા રિક્ષા કરતાં ને એમ કરતાં બહુ વાર લાગી જાય. એટલે હવે આ બધું પૂરું થઈ ગયું, હવે છેલ્લો ધક્કો છે, અને બધું પછી ત્યાં કમ્પ્લીટ કરીને ચેકઅપ કરાવીને પછી આવી જશે ઘરે. પણ થશે મોડું, કારણ કે કેટલો ટાઈમ લાગે ને એનું કાંઈ નક્કી ન હોય, કારણ કે બહુ ઝાઝા જણાવ હોય અને બધી પ્રોસેસ થતાં ને એમ બધી વાર લાગે. 7 વાગ્યાને કીધું છે તો 8 વાગે આવે, અને એના કરતાંય મોડું થાય, 8:30 9 ઉપર થઈ જાય, કાંઈ નક્કી નહીં. તો નીવ જોવે છે ટીવી, એટલે મેં ત્યાં સુધીમાં છે ને આપણે રસોઈ કરી નાખી. અને રસોઈમાં જો થેપલાનો લોટ બાંધી દીધો છે, થેપલા કરવાના છે, અને ટમેટાનું શાક કરવાનું છે, સેવ ટમેટાનું શાક. એટલે શાક આપણું જો અત્યારે ચડે છે, પછી આપણે સેવ નાખી દઈએ. અને નીવનું એક છે ને મોટું થેપલું કરી નાખ્યું છે, એટલે અત્યારે ઉતાવળ કરે ને ખાવાની તો આપણે એને આપી દઈએ. થેપલાનો લોટ જો એકદમ પીળો થયો છે, અને આપણી પાસે મેથી તો હતી ને, એટલે સૂકવેલી જે કોથમીર હતી ને એ નાખી છે. 3 દિવસ પહેલાં જ થેપલા બનાવ્યા હતા, તો સંદીપ કીધું ને એમ કહેતા હતા કે તું થેપલા બનાય, કારણ કે એવું થાય શિયાળો હોય ને તો મેથીને એવું આવતું હોય ને, તો મને મેથીવાળાને એમ થાય કે ફૂલ, આમ તો મેથી ન ખાતા હોય તો મેં એ બાને ખાઈ શકે, એટલે ફૂલ મેથીવાળા બનાવું. પણ હમણાં તો કંઈ મેથીમાં ને એમાંય કંઈ સારું આવતું ન હોય, એટલે મેં થેપલા કંઈ બનતા નહોતા. સંદીપ કે થેપલા બનાય, તો બધું સૂકવેલું હતું, એમાં ફુદીનો હશે ખબર નહીં, કોથમીર ને ફુદીનો મેથી ને એવું બધું હતું, એમાં ભૂલથી છે ને મારે ફુદીનો નખાઈ ગયો, એને લીધે એવી સ્મેલ આવતી હતી ને ફુદીના. સંદીપને પહેલાં ખબર ન પડી ને, સંદીપ કે તે ઘીમાં કર્યા છે, આવી સ્મેલ કેમ આવે છે, પછી મેં ચાખ્યું તો ખબર પડી કે આ તો ભૂલથી છે ને કોથમીર કે મેથીની જગ્યાએ છે ને ફુદીનો નખાઈ ગયો છે. એટલે મેં કીધું આજે છે ને થેપલા કરી નાખી, મેં કીધું ભાખરી નથી કરવી ને, આમ થાય પપ્પાની છે, એટલે મેં કીધું થેપલા કરી નાખીએ અને સેવ ટમેટાનું શાક કરી નાખીએ. નકર તો દહીં જોડે થેપલા ચાલે, પણ મેં કીધું બધાય છે તો આપણે સેવ ટમેટાનું શાક કરી નાખીએ. અડીને મૂકી દે છે, ખાવ મેટ મમ્મ છે, બસ એવું તો બહુ ભાવે, મોળી વસ્તુ તો એને. શાક બની ગયું છે ને, હવે થેપલા થોડીક વાર પછી છે ને શરૂ કરીએ, એમને બધું ઢાંકી દીધું છે. તો જો સંદીપની ડીશ તૈયાર થઈ ગઈ છે, કારણ કે સંદીપને લાગી છે ભૂખ, અને આ ભાઈ જો તે થેપલું ખાધું જ છે, હો કંઈ ખાવાનું નથી, એમનો ખોટો છે, અને દહીં ને થેપલું ખવડાવો ખાય તો, બીજું જ કાંઈ નહીં ખાઈ શકે. તો 8:45 થયા છે, પણ હજી પપ્પાની નથી આવ્યા, પપ્પાને મોડું થઈ જશે, કારણ કે 8 વાગ્યા પછી તો સંદીપ એને ચેકઅપ કરવા અંદર લઈ ગયા. 7 વાગ્યાને કીધું હતું, પણ મોડું તો થાય જ. ના પાછું ચેકઅપ ને એવું હતું ને, એટલે એને કાંઈ ખાવું છે ને, એ ડુંગળી આપો, ડુંગળી કાંઈ એ ખાવાની વસ્તુ છે. એવી ખુરશી ગોળ ફેરવે છે અને ઠપકારે છે ને, તો સંદીપ કે હું 2 હાથ ને 2 પગ જોડું, ઈ કે તું બંધ થા ને તો સારું. જો શરૂ કર્યું છે. તોફાન જોવાની બ્લોગ જોવાની મજા આવે, પણ આખો દિવસ દેખાડતા ન હોય, આખો દિવસ જોવો તો ગાંડા થઈ જાય, એટલા તોફાન કરે. હા તોફાન તો પછી હું કોઈક વાર રોતો હોય એટલે કઈ બતાવવાનું ન આવે, તોય આવા તોફાન કરે ને પોહાય, પણ જીદ કરે ને ન પોહાય, જીદ બહુ કરે છે. બે મોબાઈલ મૂકી દો ને ટીવી બંધ કરી દીધું, એટલો વોઇસ આવતો હતો. એ નીવો આમ જો, એ નીવ આમ જો કેવું થયું, જો એ દૂર ભાગે છે. હો મમ્મી ની આવ્યા ને એને આમ જોઈને સારું, આંખો ભાગે ની સારું. કેમ છે તબિયત? દુખે છે આંખમાં? હજી દુખાવાનું? હા કઈ નહીં થતું હોય, કોને ખબર. નવી નજરે દુનિયાને જોવાની છે. લેન્સ વાળી કા? હા એ નીવ હા જોઈ જો આમ કરે. શું છે શું છે? બાવ છે ને? થઈ ગયું ને બધું. આખો દિવસ વાર લાગી આમ તો બહુ. હા એ તો એટલું તો થાય જ ને. હા 10 મિનિટનું કામ, પણ બધે લાઈનમાં આખો દિવસ વહી ગયો, પણ થઈ ગયું ને.
એ કે ભાઈ તમે એમાં બે એમાં બેહવા ગયો ને ઓલા દાંડો હોય ને એ પકડીને બેહવા ગયો ને છત્ર આમ એ હાથ. પથ્થર હા હવે ગરમ એટલે વેલ્ડિંગ કરાવીને સીધો વેલ્ડિંગ ચાલતો. વેલ્ડિંગ કરાવીને ભાઈ સીધા પરબારો દાજી ગયો પછી પરબારો આંચકો લાગ્યો મેં કીધું તું કહેતો કરવા આ ગરમ એ કે હું ભૂલી ગયો કે કહેતા. ઈ જ, હા ગરમ વેલ્ડિંગ કરીને જ આવું હા જો કેવો થઈ ગયો જો અત્યારે દેખાય ક્લિયર સવારે તો બપોરે તો હવે નથી બળતું. ફરફોલો ને એવું થઈ ગયું હતું જો આમાં બહુ દેખાતું નથી એકદમ ઓલું થઈ ગયું લખેલી છે ને હા લાલ તો હોય જ ઓલરેડી સોફ્રોમાઇસિન એકવાર લગાવી ફરફોલો બેહી ગયો કે હા બેસી ગયો હવે વાંધો નથી હા હવે દેખાય છે આમ કે ક્યાં એક્ઝેક્ટ થયું છે નહીં વચ્ચે તો થયું હોય ને એટલે મમ્મીની જો આજ ને આજ જ નીકળે છે એ કે આપણે ટાઈમે પહોંચી જઈએ ને એટલે કાલથી ટીપાને એવું બધું નખાઈ જાય અને 2 દિવસથી હમણાં 4 વાગ્યાનો ટાઈમ થઈ ગયો સવારનો કાં આવ્યા ત્યારે 4 વાગે આવ્યા અને આજે સવારે 4 વાગ્યાના ગયા હતા આજે ગયા તા કાલે ગયા તા વેલા હા વેલા આવ્યા તા હા કાલ વહેલા 4 વાગે આવ્યા હતા ગયા હતા મોડા પછી સંદીપ કુમારને હમણાં રોજ હેરાન કર્યું છે ના એમાં શું છે હેરાનગતિ એવું ને ક્યાં એક દિવસમાં શું થઈ ગયું ને આવું ને એને મૂકવા અમે આવ્યા છીએ બસની રાહ જોઈએ છીએ અને આ ભાઈ જો થાકી ગયો તારે ત્યાં નથી જવાનું તારે આ બેગ ઉપર જ બેસવાનું છે પછી ઘાસ પૂસમાં જઈને ચપ્પલ પહેરાવાનું ભૂલી ગયા જો એટલે ચપ્પલનું કઈ કઈ ખબર નહોતું કેવી રીતના બેસવાનું? શાંતિથી આમ જો ને એ શાંતિ પેલા જોઈને કારવીને બેસે તાર બેસવાનું છે તમે બેસી જાઓ થાક લાગી જાય પાછું તમને પાછો કાંઈ નહીં જો આપણી આ ખાટલી છે ને એ કાટી ગઈ હતી કારણ કે આ બધું પાણી એમને પડ્યું રહે ને એટલે તો જો મેં ચોખ્ખી કરી છે એટલે એકદમ એની પટ્ટી છે ને જો ક્લીન લાગે છે બાકી બધે થોડો થોડો કાટ હતો કારણ કે ભીનું ને ભીનું હમણાં રહે અને થોડા ઘણા છાંટા ને એવું બધું એમને એમ રહેતું હોય પાણીને લીધે ને બાસ્કેટમાંથી આપણે ટોયસ કાઢી દીધા છે અને નવીન લાગે છે કારણ કે બધા કાઢ્યા નહોતા આપણે એક બે જ કાઢ્યા છે આ ફિશની કાંઈ હવે બિચારાને વેલ્યુ નથી રહી આ નવા જોયા ને એટલે નહીં શું છે એ શું છે આ ટોટોઈસ છે શું છે ટોટોઈસ છે હું નીવ હે નીવ પછી આ શું છે કાર છે પછી આ આ જો જોવા જો એલિફન્ટ જો હા બસ લે તારી પાસે બસ આ લેવું ન જો એલિફન્ટ એવો શેડ છે ને જો આ કાંઈ બતાવવા તો દેશે નહીં ભાઈ હા હા તા નીવ બોલવા જાય છે એમ તો ઘણી વસ્તુ પણ હજી કાંઈ ઉગડા વળી જાય છે કા નીવ હા નીવ એ શું છે આ કાચબો છે કાચબો શું કહેવાય નીવ એને યે કહેવાય કા એને શું કેવું આવે છે અહીંયા જો અહીંયા રૂમમાં આવીએ ને બેડ ઉપર બેસીએ ને ત્યારે જ આવા યુઝ કરવાના હો ક્યાંય લઈ નહીં જવાના પાછા આમાં મૂકી દેવાના ઓકે અહીંથી બહાર જઈએ ને એટલે મૂકી દેવાના બધા નકર તું બધાય સરખા કરી નાખ ફિશ ને ઓલા ફુદ્દુનું જે કર્યું છે ને હાલ એની જેમ જીવના તમે ટોયસની વાત કરતા હોય ને કે આ ક્યાંથી લીધા છે તો આ જો એમને રોડ ઉપર નીચે જે ટેડી બિયર ને એવું બધું રાખતા હોય ને એની પાસે હતા તો એની પાસેથી લીધા છે અને ટેડી બિયર તો આપણે છે ને બહુ મોટું લેવું હતું પણ એવડું મોટું હતું ને મીડિયમ હતું એટલે એવું કંઈ ગમે નહીં મને કાં બહુ મોટું ગમે ને કાં સાવ નાનું એમને હોય ને તો ગમે એટલે આપણે એવું કાંઈ લીધું નહોતું અને મોટું એકદમ મસ્ત મળી જશે ને ત્યારે લેશું લોકોની કમેન્ટ હતી કે નીવને તમે આયરનના કેલ્શિયમના કેવા કંઈ ડ્રોપ્સ આપો છો તો જો આયરનના ડ્રોપ્સ છે ડૉક્ટરે આપ્યા હતા નીવને ઇન્ફેક્શન પેટમાં કંઈક થયું હતું ને તો દવા લેવા ગયા ને તો એનો ચહેરો જોઈને પછી એમ કીધું કે આયરનના ડ્રોપ્સ મહિનો ચાલુ રાખજો એવું લાગે છે થોડુંક એટલે તમે સેથાની વાત કરતા હતા તમે સેથો કેમ નથી પૂછતા હતા એ દિવસે જ્યારે હવન હતું ને ત્યારે મેં સાડી પહેરી હતી ને ત્યારે છે ને હું ભૂલી ગઈ સેથો પૂછતા નકર સાડીને એવું પહેરવું હોય ને તો આપણે સેથોને એવું કરીએ મંગળસૂત્રને એવું પહેરવું હોય ચાંદલો ને એવું બધી વસ્તુ હોય એટલે પણ ત્યારે સાવ નીવને ઓલું કરવામાં ભૂલી ગઈ ને રેગ્યુલરમાં છે ને હું સેથો નથી કરતી ચાંદલાનું કંઈ નક્કી ન હોય કરવું ન કરવું કંઈ ફિક્સ ન હોય અને ગળામાં છે ને ખોટું તો હું પહેરતી નથી ગળામાં ને એમ કારણ કે ખોટું એકદમ તતડી જાય ને એવું થાય ને સાચું છે ને ચેન ને એવું પહેરતી પણ ચેન છે ને મારે કરલી હેર છે ને તો આમ અટવાઈ જતો એટલે પછી કાઢી નાખ્યો અને એની પહેલાં છે ને હું પેન્ડન્ટ ને ચેન એ બંને વસ્તુ પહેરતી એવી રીતે પણ એ અમુક કેવું હોય ગૂંથણી સાવ ઓલી હોય ને ચેન એવા ટાઈપનો હોય ને તો 1-2 વાર પડી ગયો એટલે પછી ગળામાં કંઈ પહેરતી નથી હાથમાં એક બ્રેસલેટ જ પહેરું બંગડીને એવું મને કંઈ ગમતું નથી એટલે હાથમાં બ્રેસલેટ પહેરું અને પગમાં છે ને કા સાવ પતલા છડા હોય તો છડા બાકી એક એન્કલેટ ડેઈલી હું પહેરું છું તો આવી રીતે મારું પહેરવાનું હોય છે
અને તમારી લોકોની કોમેન્ટ હતી કે નીરવને કેમ છે, કારણ કે એ લોકોનો બ્લોગ પછી આવતા નથી, જે બ્લોગ છેલ્લે મૂક્યો એડમિટનો પછી, એટલે તમને લોકોને એમ થાય કે હવે એને કેમ હશે ને કેમ નહીં, અને મારા થ્રુ તમે જાણી શકો. તો અત્યારે છે ને નીરવને નીવ કહેવાય જાય છે. નીરવને સારું છે અને એને આઈસીયુમાં એડમિટ હતો, કારણ કે બીપી થોડુંક હાઈ ને એવું હતું, એટલે બધું કંટ્રોલમાં લાવવા માટે. અને અત્યારે તો રજા આપી દીધી છે. એમ થતું હતું કે આઈસીયુમાંથી એમ વાત કરતા હતા જનરલમાં લેશે પહેલાં ને પછી રજા આપશે, પણ સાવ રજા જ આપી દીધી છે. ઘરે આવી ગયા છે અને તબિયત સારી છે. અને આઈસીયુને એવું નામ પડે ને એટલે બધાને એવું થાય, એટલે મોસ્ટ ઓફ છે ને લેડીઝને કોઈને વાત ન કરે. અને મારા પપ્પાને એ લોકો જોકે નીકળવાના જ હતા, અને આમાંય તે આવું કંઈક હોત તો એમાંય નીકળવું પડત, પણ એ બધું વ્યવસ્થિત થઈ ગયું છે અને મમ્મીની તબિયત સારી છે. એટલે આવું બધું છે. ક્યારે કોઈને શું થાય એનું કાંઈ નક્કી જ નહીં, કારણ કે અત્યારે બધું ખાણી પીણીને બધાને એવું થઈ ગયું જનરલી એમ. એટલે બધું થોડું ઘણું અત્યારે નાની ઉંમરથી બધું થાય, જે બધાને મોટી મોટી ઉંમરે થતું નહીં, અત્યારે નાનેથી બધી વસ્તુ આવે છે. અને હવે આવું જે કંઈક થાય એટલે પછી દવાઓ ચાલુ થઈ જાય અને ફૂલ કંટ્રોલ રાખવો પડે તો તબિયત સારી રહે, એવું બધું છે. અને ફાઇનલી તો આની સાથે છે ને અહીંયા મારા બ્લોગનું એન્ડ કરું છું. આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આપણે સબસ્ક્રાઈબર હજી વધારવાના છે, એના માટે સપોર્ટ કરજો.